આજે ઉત્તરાયણ સવારના પોરમાં હું ઉઠી અને બજારમાં નીકળ્યો તો બધા આખું ગામ પતંગ ચગાવતું હતું. મને કે તમારે પતંગ નથી ચગાવવો? મેં કીધું ના. મને કે કેમ? મેં કીધું જે જિંદગીથી આવી જાય તંગ એ ચગાવે પતંગ. આજે આપણી જિંદગીમાં લેરખોસ છે એટલે આપણે પતંગ ચગાવવાનું થતો નથી. એટલે આમ કરીને હું જોતો જાતો હતો એટલે આનંદ કે કર્માનંદા ને પછી માણહે ફેર એક લાખો દેતા ન મળે ને બીજો તોંબિયાના તેર. એને ભાઈ પોતાના પતંગમાં એમની પત્નીનો ફોટો ચોંટાડીને પતંગ ચગાવતો હતો. એટલે મેં પૂછ્યું ભાઈ આમાં જો ઘણાના પતંગમાં કોઈ ડાગલા ડુગલી હોય, ઘણાના પતંગમાં હીરો હિરોઈનના ફોટા હોય, ઘણાના પતંગમાં કોઈ પ્રાકૃતિક દ્રશ્યોના ફોટા હોય, ઘણાના પતંગમાં કોઈ છોકરાઓના ફોટા હોય. ના 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 ના, પણ તારા પતંગમાં તારી ઘરવાળીનો ફોટો તે ચોંટાડ્યો. મને કે સાહેબ ફિલિંગની વાત છે, ફિલિંગની વાત. Oh no. મેં કીધું ભૂરા આટલો બધો પ્રેમ કરે છે ઘરવાળીને? મને કે પ્રેમની ક્યાં કરો તમે, બસ ફિલિંગ એટલે પોઝિટિવ જ વિચારો, થોડુંક નેગેટિવ વિચારો. તો મેં કીધું હું પતંગ આમ કરીને ઉડીને બીજાના ધાબામાં પચડાય એટલે તને એવું ફિલિંગ થાય છે કે તારા ભાભી ભૂહકો ખાઈ ગયા? મને કે નહીં. તો મને કે આમ પતંગ ઉડાડું, આમ કરું અને પતંગ આમ ઘુમરીએ ચડે એટલે મને એવું ફિલિંગ થાય કે મારી ઘરવાળી મારી આંગળીના ઈશારે નાચે છે. એટલે આજ ઉત્તરાયણ હોય ગઈ, જો તમારે તમારી ઘરવાળીને તમારી આંગળીના ઈશારે નચાવવાનું હોય તો કાલ પાછી વાસી ઉત્તરાયણ છે, ફોટો રોટાવીને તમે તારે બોલાવો બગડાવી. પણ ધ્યાન રાખજો, આ પતંગની દોરી કપાઈ જાય ને એટલે પતંગ ઉડી જાય. ફોટો સટાડ્યો હોય તો ઉડી જાય. અને ભાઈ 35 વર્ષે માણ ઘર બંધાણું હોય અને એ પતંગ ઉડી જાય તો પછી એની વેદના તો કોઈ વાંઢાને જઈને પૂછો. પણ આ પતંગની મજા છે. પતંગ ઉડાડતા હોય ને એટલે પછી બે પ્રકારના માણસો હોય. એક પ્રકારના માણસો આમ પતંગ ઉડાડે ને પતંગ તૂટે પછી કે ગઈ. અને બીજા આમ એ ગઈ બાજુવાળાના ધાબા પરથી. એટલે આમ બે પ્રકારના. પતંગ ઉડાડતા પ્રેમમાં પડજો, એમાં તો પકડા હો ને તો જ આટકા ભાંગશે, પણ કોઈ ધાબેથી ના પડતા એમાં 100% આટકા ભાંગવાની ગેરંટી છે. એક ભાઈ મને આવીને કે આપણે પતંગ ચગાવવાનો જ નથી. મેં કીધું કેમ? તો કે પતંગ શું કરવા ચગાવીએ? કે ઉડે. મેં કીધું હા. તો મને કે 200 રૂપિયાની દોરી લઈએ, એમાં 300નો પતંગ આવે, 100 રૂપિયાની ફિરકી આવે, આમ બધું કરીને સરવાળો મળે ને તો 850 રૂપિયા થાય. પણ મેં કીધું ભાઈ ઉત્તરાયણ એક દિવસ મજા કરવાની હોય એમાં 850નો ખર્ચો થાય તો હું? મને કે એમ નહીં, એના કરતાં 850નો પતંગ લઈ અને પતંગ ઉડાડવો એના કરતાં 100 રૂપિયાની 2 કોથળી લઈને આપણે જ ન ઉડીએ. એટલે આમાં આલમ ગજબ છે ઈશ્વરનો, એમાં બુદ્ધિશાળી તમામ નથી, થોડી બુદ્ધિવાળા થોડા, તો ગાંડા ના ક્યાંય ગામ નથી. મને કે આ પતંગ ઉડાડવો શું કરવા? આ પતંગનો જે તહેવાર આવે ઉત્તરાયણનું શું કામ આવે? મેં કીધું આ બધા જવાનિયા છે ને આખું વર્ષ આમ મોબાઈલમાં ઊંધી ડોક રાખી અને મીંડા રહે ને ત્યાં ડોક જલાઈ ન જાય ને એટલે આજ આમ પતંગ ગરદનની કસરત માટે વરમાં એક વખત ઉતરાય. વાત સારી લાગે તો વધાવી લેજો. પણ જો ભાઈ, એક ભાઈ મને કે મારો પતંગ છે ને એ કે કપાઈ જ જાય કોઈ રીતે, કે ગમે એવી દોરી નાખું, હું ચાઇનાની નાખું. આપણે ઓલા મેસેજ આવે ને બધા કે ભાઈ ચાઇનાની દોરી નાખો તો પક્ષીઓ કપાઈ જાય ને આમ ને તેમને. વાંચી વાત છે ભાઈ,
એના બચ્ચા પણ કે મારી મમ્મી હમણાં ચણ લઈને આવશે, મારી મમ્મી હમણાં ચણ લઈને આવશે, અને એની પાંખો કપાઈ જાય ને તો એના બાળકો અહીંયા ભૂખા તરવડે ને એનું પાપ આપણે લાગે. એટલે એ તો ખાસ ધ્યાન રાખજો. પણ આ જીવદયા પ્રેમીઓને મારે એમ કહેવું કે એ પક્ષીઓની તમને ચિંતા છે તો આ જગતમાં કુકડો પક્ષી નથી. સૌથી વધારે દુનિયામાં મિત્રો જો કોઈ પક્ષી કપાતું હોય ને તો એ આ કુકડો છે. અને મિત્રો આપણા બાળકને કે આપણા પરિવારમાં કોઈને કંઈ વાગે અને જરાક લોહી નીકળે તો આપણા હૃદયમાંથી ધ્રુસકો ઉડી જાય, તો કોઈના પરિવારના કોઈ પણ સભ્યને આપણે કાપીને ખાઈ જાઓ એ કતઈ યોગ્ય નથી. એટલે મારી પહેલી સલાહ નમ્ર વિનંતી છે કે આજ ઉત્તરાયણનો દિવસ એટલે ભગવાન ભાસ્કર કે ભલે ઉગા ભાણ તિહારા ભામણા, પછી મયણ જીયણ લગ માણ, અને રાખત કાસ ઉપર આવું, અને કાચપ જેહડો ન કોઈ, પછી દહયડ જેહણો જેણો દીકરો, એ તો ઉગે ને અજવાળા કરે, જગમાં એક કાચપ રાઉત હોય. આવા ભગવાન સૂર્યનારાયણ, ભગવાન ભાસ્કર આજ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે. એમ જો તમારા જીવનમાં આજ તમારે કંઈક શીખ લેવી હોય ને તો આજ તમે તમારી માંસાહારી જિંદગીને છોડીને શાકાહારી જિંદગી અપનાવી લેજો. તો તમારો ઉત્તરાયણ સાચો ઉજવાશે, તો તમારો પતંગ છેક આકાશ સુધી ચડી જશે. આમ જો કે હું બહુ સલાહ નથી આપતો, પણ મુદ્દો જીવદયાનો છે એટલે કહું. જો મેં એક જગ્યાએ જઈને કીધું કે ભાઈ તમારે છે ને ચા ન પીવું, દૂધ પીવું. મને કે દૂધ ન ભાવે તો મેં તો દૂધ ન ભાવે ને તો ચા પીજો તમે તારે, વાંધો નહીં, પણ દારૂ તો પીતા જ નહીં. મને કે ચા ન ભાવે તો મેં કીધું ચા ન ભાવે ને તો દારૂ તો ન પીતા, અને દારૂ પીજો પણ હવે મારું લોહી ન પીતા. એટલે આની મજા છે. પણ આજ ઉત્તરાયણનો તહેવાર, હું વાત એમ કરતો હતો કે આજે એવો પ્રતિજ્ઞા લેજો તમે મિત્રો, આજે જેમ સૂર્ય ભગવાન એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે એમ તમે માંસાહારી જિંદગી છોડીને શાકાહારીમાં આવશો તો આજે તમારો સાચો ઉત્તરાયણ ઉજવાશે. એક છોકરો મને આવી ને મને કે અંકલ હથોડો આપો તો હથોડો. મેં કીધું આ છોકરા ઉત્તરાયણના દિવસે લાણી લેવા આવે બધા, કોક એમ કે મમરાના લાડુ આપો, કોક એમ કે તલની ચીકી આપો, કોક એમ કે સવાણું આપો, કોક એમ કે ખજૂર આપો, કોક એમ કે શેરડી આપો, અને તું હથોડો માગે? આથોડાની લાણી કાંઈ હોય, લાણ હોય? મને કે એમ નહીં અંકલ. તો મને કે બાજુવાળા આંટીએ ચીકી આપી છે ને તલની, એ તૂટતી નથી, એટલે લાણ કરો ને તો તૂટે એવી કરજો. બાકી કોકના છોકરાના દાંત તૂટી જાય આમાં, પણ એની મજા છે. જો વિડીયો ગમે તો આજે ઉત્તરાયણના દિવસે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અજીત સોલંકીના આપ સૌને હેપી ઉત્તરાયણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.